જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ. આજના દિવસે આપણે ધર્મરાજાની વાર્તા અને સૂર્યનારાયણની વાર્તા છે એ શ્રવણ કરવાના છીએ. સામાન્ય રીતે આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 માસ સુધી ચાલે છે. વ્રત કરનારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે ધર્મરાજાનું સ્મરણ કરવાનું. જય ધર્મરાજા અથવા તો ઓમ ધર્મરાજાય નમઃ, ઓમ ધર્મરાજાય નમઃ એમ બોલવું. હવે આપણે આ વાર્તાનો પ્રારંભ કરીએ છીએ. આ વાર્તા જે છે એ એક આસન ઉપર બેસી દીવો પ્રજ્વલિત કરી પોતાનું જે સ્થાપન છે એ સ્થાપનની ઉપર એક સુંદર મજાનો સ્વસ્તિક બનાવવો, બીજું સૂર્યનારાયણ બનાવવા અને ત્રીજી એક નિસરણી બનાવવી, જેને અવતરણી પણ કહેવાય છે. સ્વસ્તિક છે એ જ્યાં સુધી આપણે વ્રત કરીએ છીએ વ્રતની અંદર કોઈ વિઘ્ન ન આવે એટલા માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે, જે માંગલિક ચિહ્ન છે. પછી બીજું છે સૂર્યનારાયણનું, એટલે કે સાથે સાથે સૂર્યનારાયણનું વ્રત અને ધર્મરાજાનું વ્રત બંને એક સરખા વ્રત છે, બંનેના વિધિ વિધાનો એક સરખા છે. એટલા માટે ધર્મરાજાના વ્રતની સાથે સાથે બહેનો છે એ સૂર્યનારાયણનું પણ વ્રત સાથે કરતા હોય છે. એટલા માટે જ્યારે પણ ધર્મરાજાનું વ્રત લે ત્યારે સૂર્યનારાયણનું પણ એ વ્રત લોકો લેતા હોય છે. તો બંનેની વિધિ એક સરખી છે, બંનેના દિવસો એક સરખા છે, બંનેની અંદર બહુ ઝાઝી સમાનતાઓ છે. એટલા માટે બંને વ્રત સાથે કરતા હોય છે. અને સાથે સાથે એક સ્વસ્તિક બનાવવાનો, પછી સૂર્યનારાયણના વ્રત માટે સૂર્યનારાયણ બનાવવાના, અને સૂર્યનારાયણ બની જાય એ ચોખાના ધાન્યના, અને એ સૂર્યનારાયણની બાજુમાં ધર્મરાજાના લોકની અંદર જવા માટે, જે મૃત્યુ લોકને તરી અને ભગવાનના ધામની અંદર પહોંચવા માટે જે સીડી છે, જેને અવતરણી કહેવાય, નિસરણી કહેવાય, એ પણ એક ધાન્યમાંથી બનાવી લેવી. અને આટલું બની જાય પછી એક આપણે જે વ્રત કરીએ છીએ એના સાક્ષી રૂપે અગ્નિદેવ એટલે કે દીપને રાખી, દીપનારાયણને રાખી, દીપનારાયણનું સ્થાપન કરી અને આ વાર્તાને શ્રવણ કરવી. આ વાર્તા જો ઘરની અંદર કોઈ સંભળાવે એમ હોય તો એમની પાસેથી સાંભળવી, અને જો એવું કોઈ ન મળે તો આપણે પોતાએ જ આ વાર્તાને વાંચી લેવી. જો એવું પણ ન થઈ શકે તો આ યુટ્યુબના માધ્યમથી પણ આપ લોકો આ બ્રાહ્મણના મુખેથી બોલાયેલી આ વાર્તાને આપ સાંભળી શકો છો અને તમારું વ્રત છે એને તમે કરી શકો છો. તો અમારા એક યજમાન શ્રીનો એવો ભાવ હતો કે વિશાલ દાદા, તમારા મુખેથી જ અમારે ધર્મરાજા અને સૂર્યનારાયણની વાર્તાને સાંભળવી છે. અમારા ઘરની અંદર એવું કોઈ નથી કે અમને વાર્તાને સવારમાં વહેલા ઉઠીને વાંચી અને સંભળાવી શકે. તો આપ જો અમને યુટ્યુબમાં વિડીયો બનાવીને અપલોડ કરી દો તો એ વિડીયોના માધ્યમથી દરરોજ અને માટે ધર્મરાજા અને સૂર્યનારાયણની વાર્તા છે એ અમે કરીએ. તો હવે જ્યારે આ નિસરણી, સાથીઓ અને સૂર્યનારાયણ બની જાય પછી દરરોજ એને માટે એમાં સૂર્યનારાયણની અંદર ધર્મરાજાની પૂજા કરી લેવી, ફૂલ ચોખા વગેરે ધરાવી અને એમની પૂજા કરવી. કાંઈક નૈવેદ્ય ધરવું ભગવાનને, કાંઈ ન મળે તો સાકરનું નૈવેદ્ય ધરી પવિત્ર આસન ઉપર બેસી સ્નાનાદિક કરી પવિત્ર આસન ઉપર બેસી ભગવાનની પૂજા વગેરે કરી અને હાથની અંદર ચોખા રાખી અને આ વાર્તા શ્રવણ કરવાની. ચોખા રાખો તો પણ ચાલે અને ઝારના દાણા રાખો તો પણ ચાલશે. જ્યારે ધર્મરાજાની વાર્તા સાંભળીએ ત્યારે ઓમ ધર્મરાજાય નમઃ, ઓમ ધર્મરાજાય નમઃ એમ બોલવાનું. અને જો બેનો સાંભળતા હોય તો શ્રી ધર્મરાજાય નમઃ, શ્રી ધર્મરાજાય નમઃ આમ ધર્મરાજનું સ્મરણ કરવું. અને જ્યારે સૂર્યનારાયણની કથા સાંભળીએ, સૂર્યનારાયણની વાર્તા સાંભળીએ એ સમયે શ્રી સૂર્યાય નમઃ, શ્રી સૂર્યાય નમઃ એમ બોલતું જવાનું. અને જ્યારે વાર્તા આપણે આવી રીતના યુટ્યુબના માધ્યમથી સાંભળતા હોય ત્યારે યુટ્યુબમાંથી નહીં પરંતુ સામે જ કોઈ બેસીને આપણને વાર્તા સંભળાવે છે એ પ્રમાણે હા હોકારો કહી અને એમને પ્રત્યુત્તર આપતો રહેવો અને ભાવની શ્રદ્ધાથી આ કથાને શ્રવણ કરી. તો આવો આપણે સૌ પ્રથમ ધર્મરાજાની વાર્તા છે એને પ્રારંભ કરીએ. ઓમ ધર્મરાજાય નમઃ. ધર્મરાજાની વાર્તાનો પ્રારંભ આ પ્રમાણે થાય છે કે એક બ્રાહ્મણ દેવ હતા અને એક બ્રાહ્મણી હતા, અને એમને 2 દીકરા હતા અને 1 દીકરી હતી. કુટુંબ ખૂબ ગરીબ હતું, નીતિવાળું હતું. એમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો નહીં. હંમેશાને માટે ઓછામાં ઓછા 1 અતિથિને જમાડીને જ જમતા, અને કોઈ ઘરે જો જમવા ન આવે તો એ પક્ષીઓને ચણ નાખી અને ત્યારબાદ પોતે ભોજન લેતા. હવે બને છે એવું કે આટલી બધી ગરીબીના કારણે એકવાર એમના દીકરાને વિચાર આવ્યો કે આપણે આવડા મોટા થઈ ગયા છીએ અને જો આમનામ ઘરે બેઠા રહીશું તો આપણું ઘરનું ગુજરાન કેમ ચાલશે, આપણા ઘર પરિવારને કેવી રીતના આપણે સાચવશું, એનું પૂરું કેમ પાડીશું. એટલે બંને ભાઈઓ છે એ વિદેશની અંદર વયા જાય છે કમાવા માટે, અને હવે બ્રાહ્મણી અને એમની વિધવા દીકરી છે એ ઘરે રહે છે. એવામાં બને છે એવું કે ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદ ખૂબ પડ્યો. એટલો અનરાધાર વરસાદ પડે છે કે એ 15 દિવસ સુધી કોઈ વ્યક્તિ એના ઘરે ન આવ્યા. વરસાદના કારણે કોઈ પક્ષીઓ પણ ઘરે ન આવ્યા. બ્રાહ્મણી અને એમની વિધવા દીકરી ત્રણેય 15 દિવસ સુધી અનાજનો દાણો મોઢામાં નાખ્યા વગર 15 દિવસ વ્યતીત કર્યા.
ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાને વિચાર કર્યો કે આવા આવા યુગની અંદર, આવા કઠોર યુગની અંદર પણ આટલા બધા વ્રતને અને આવી જ રીતના ધર્મને ધારણ કરવાવાળા આ પરિવાર એટલો ભાવને શ્રદ્ધાથી પરિપૂર્ણ છે. એટલા માટે ભગવાને હંસનું સ્વરૂપ લીધું અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લઈ અને ઉડતા ઉડતા એ બ્રાહ્મણના ઘેરે આવે છે. એટલે બને છે એવું કે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ઘરે હંસલો અને હંસલી આવ્યા એટલે એમણે ખોબો ભરી અને ઝાડના દાણા નાખ્યા, તો તરત જ એ કોઈએ એક હંસ કે હંસલી એક પણ દાણો ખાધો નહીં. એટલે બ્રાહ્મણે નિશ્વાસો નાખીને કીધું કે અમે એવા શું પાપ કર્યા હશે કે પાપના પ્રભાવે કરી અને આજે અમારે ત્યાં આવેલા પક્ષીઓ પણ અમારું અન્ન ખાતા નથી. અરે અતિથિ વિશે તો એવું કહેવાય છે કે અતિથિર યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિવાર્તતે સતસ્મય દુષ્કૃતમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. અરે કોઈ આપણા ઘરે, કોઈ ગૃહસ્થીના ઘરે અતિથિ આવે અને એને જો એનો સત્કાર કરવામાં ન આવે, એને ભોજન કરાવવામાં ન આવે, એને કાંઈ દેવામાં ન આવે, જો અતિથિ ખાલા હાથે વયો જાય તો ગૃહસ્થીએ એટલે કે ઘરધણીએ કરેલા તમામ પુણ્ય છે એ અતિથિ લઈને વયો જાય અને એ અતિથિએ કરેલા પાપ છે એ દુષ્કૃતમ દત્વા, એના જેટલા પણ પાપ છે બધા જ ગૃહસ્થીને ઘરે મૂકી અને ચાલ્યા જાય છે. બ્રાહ્મણ ચિંતિત થઈ ગયા કે કાંઈક આ અતિથિ સ્વરૂપે પક્ષીઓ મારે ત્યાં આવ્યા છે ને જો ભોજન નહીં કરે, કાંઈ ખાશે નહીં તો મારા પુણ્ય સમાપ્ત થઈ જશે. એટલે હંસને પ્રાર્થના કરી તમે શા માટે મારા વડે દીધેલો જે ચારો છે, મારા વડે દીધેલા દાણા છે ને તમે ખાતા નથી? ત્યારે હંસ અને હંસલી બોલ્યા કે જે ભગવાનનું સ્વરૂપ હતું, ભગવાન જ આવેલા, એ બોલ્યા કે અમે તો સાચા મોતીનો જ ચારો લઈએ છીએ, અમે આવી રીતના આવું ધાન્ય અમે નહીં ખાઈએ. એટલે તરત જ બ્રાહ્મણે કીધું તમે ચિંતા ન કરો, હું થોડી વારમાં આવું છું. બ્રાહ્મણી નગર શેઠ પાસે ગયા અને એમણે વિનંતી કરી કે મહારાજ, હે નગર શેઠ, તમે મને 1.25 શેર મોતી ઉધાર લઈને આપો કે જેથી કરી અને હું મારા ઘરે એને લઈ જઈ શકું અને રાજહંસ મારા ઘરે એવા છે એને હું ચારો નાખી શકું. એટલા માટે બ્રાહ્મણીએ મોતી લીધા અને એ નગર શેઠને કીધું કે આ મોતીના બદલામાં બની શકશે તો મોતી દઈ દઈશ, પણ જો હું તમને મોતી નહીં દઈ શકું, મારી પાસે એવડી સામર્થ્યતા નહીં હોય તો મારું ઘર વેચીને પણ હું તમને ગમે ત્યાંથી મોતી લઈ આવી અને તમારા 1.25 શેર મોતી હું તમને પાછા આપીશ. આવી રીતના એમની સાથે વાતચીત કરી અને 1.25 શેર મોતી લાવી અને બ્રાહ્મણીએ એ હંસ અને હંસલીને એ મોતી ખવડાવે છે. મોતી ચણી ત્યારબાદ એક તાંબાના પાત્રમાં પાણી ભરી દીધું. એટલે રાજહંસ અને હંસલી જે ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના સ્વરૂપમાં આવેલા એ બંનેએ પહેલા તો મોતીને ખાધા અને ત્યારબાદ એ તાંબાના પાત્રમાં પાણી પીધું અને રાજી થઈ અને ઉડી ગયા ત્યાંથી. પછી બને છે એવું કે ઘણા બધા દિવસો વ્યતીત થયા અને 15 દિવસે આજે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી ઉપવાસ છૂટ્યા પછી એની દીકરી બહાર આવે છે. એટલે એક મોતી ચર્યા વગરનું રહી ગયેલું, એટલે કે હંસલો અને હંસલી ખાતા તેમાં એક મોતી ત્યાં પડ્યું રહ્યું હતું. એટલે દીકરીએ એ મોતી લઈ અને તુલસીજીના ક્યારામાં મૂકી દીધું. સવાર પડે છે બીજા દિવસે અને જેવા બ્રાહ્મણી એ તુલસીના ક્યારે પૂજા કરવા માટે જાય છે એ જ સમયે બને છે એવું કે તુલસીમાના જેટલા પણ માંજર હોય એના માંજરે એક એક મોતી થઈ ગયા. શાસ્ત્રમાં એક શ્લોક પણ એવો છે કે તુલસી હેમ રૂપામ ચ રત્ન રૂપામ ચ મંજરી ભવ મોક્ષ પ્રદામ તુભ્યમ અર્પયામી હરિપ્રિયામ. હરિને પ્રિય એવી આ જે તુલસી છે એના માંજર છે એ મોતીના થઈ ગયા. એટલે તરત જ એ બ્રાહ્મણીએ એ તરત બધા જ મોતી છે એ ઉતારી લીધા અને વિચાર્યું કે આ મોતી તો મને ભગવાને જ આપ્યા છે એમાં માની અને જે નગર શેઠના પહેલા તો ઉધાર લઈ આવ્યા હતા 1.25 શેર મોતી, એ જઈ અને તરત એમને સોંપી દીધા. નગર શેઠે એમના જેટલા મોતી હતા એટલા મોતી રાખ્યા અને બીજા મોતી છે એ બ્રાહ્મણીને પાછા આપ્યા. નગર શેઠ પણ રાજી થઈ ગયા કે ઓહો, મેં જે મોતી આપ્યા હતા એના કરતાં તો અનેક ગણી કિંમતી આ મોતી છે. એ નગર શેઠે મોતી લીધા અને ત્યારબાદ બ્રાહ્મણી છે પોતાના ઘરે આવે છે અને દરરોજ સવારે જ્યારે તુલસી માની પૂજા કરવા જાય છે એ જ સમયે તુલસીના એક એક માંજરમાં એક એક મોતી લાગેલા જોવા મળે છે. થોડા જ દિવસોની અંદર બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે એ ખૂબ સુખિયા થઈ ગયા છે. ઘરની અંદર સુખ સંપત્તિ વધવા લાગી છે. બને છે એવું કે એક વખત એ જે નગર શેઠ હતા એ નગર શેઠની દીકરીને એ નગર શેઠે જે બ્રાહ્મણીએ મોતી આપ્યા હતા એનો હાર બનાવી, એની માળા બનાવીને એની દીકરીને પહેરાવી. એ દીકરી એ નગરના રાજાની રાજકુંવરીની સાથે રમતી હતી. એટલે રાજકુંવરીએ કીધું કે વાહ બેનપણી, તારા ગળાની અંદર તો આટલી સુંદર મોતીની માળા છે, તને કોણે આપી? ત્યારે નગર શેઠની દીકરી કહે કે મારા પિતાજીએ મને બનાવીને આપી છે. એટલે રાજકુંવરીએ જઈ અને રાજાને કીધું પિતાજી, મારે પણ જેવા નગર શેઠની દીકરીના ગળામાં જેવી માળા છે ને એવી માળા મારે પણ પહેરવી છે, મને ગમે ત્યાંથી તમે એવી માળા લઈ આવી દો. એટલે તરત જ મહારાજનો આદેશ થયો. આદેશ થતા વાર સૌ સૈનિકો છે એ જાય છે નગર શેઠની પાસે અને નગર શેઠે આવીને કીધું તમારે જો એવા મોતી જોતા હોય તો તમે બ્રાહ્મણના ઘરેથી લઈ આવો,
મને જે મોતી મળ્યા છે એ બ્રાહ્મણના ઘરેથી મળેલા છે, તમે ત્યાં જાઓ. આમ વિચારી અને રાજા સ્વયં પોતાના રાણીને લઈ અને બ્રાહ્મણના ઘરે જાય છે અને જુએ છે તો તુલસીના ક્યારાની અંદર તુલસીના માંજરની જગ્યાએ મોતી છે. રાજા જેવા એ મોતીને લેવા ગયા કે તરત રાજા ત્યાં ચોંટી ગયા. રાણી જેવા એમને ઉખાડવા ગયા તો રાણી પણ ત્યાં ચોંટી ગયા. બંને બૂમાબૂમ પાડવા માંડ્યા. એવામાં બને છે એવું કે બ્રાહ્મણદેવ ઘરની બહાર આવે છે. અરે કીધું, અરે મહારાજ તમે અહીંયા? અને તરત જ મહારાજની આ દશા જોઈ એટલે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે જલ્દીથી આને આ જેનાથી દોષ થયો છે એમાંથી તમે એને મુક્ત કરી દો. તુલસીની સાથે જે ચોંટી ગયા છે એમાંથી એને તમે દૂર કરો. એટલે તરત જ ભગવાને એ બ્રાહ્મણની વાતને સાંભળી, એ ભાવને સાંભળ્યો અને રાજાને અને રાણીમાંથી મુક્ત કર્યા. રાજાને રાણી છે એ પાછા છે એ પોતાના મહેલની અંદર આવી જાય છે. પછી બને છે એવું કે થોડા દિવસોની અંદર એ બધા જ મોતીને વેચી અને ઘર છે એ ધીમે ધીમે સુખી થવા લાગ્યું. અને તરત જ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પોતાના બંને દીકરાઓને બોલાવી લીધા કે હવે તમે જલ્દીથી તમે પાછા આવી જાઓ. હવે તો અમારા દિવસો હવે પૂરા થવાના છે. અમે થોડા દિવસોની અંદર મૃત્યુ અમારું થશે. તો હવે આ બધું કોણ સંભાળશે? એટલે બંને દીકરાઓને વિદેશથી પાછું બોલાવી લીધા. અને થોડા દિવસની અંદર બને છે એવું કે માતા પિતાએ બંને દીકરા અને એની વિધવા દીકરીને ત્રણેયને બેસાડીને કીધું કે જેટલા પણ આમાંથી મોતી આવે છે એ મોતીમાંથી તમે ત્રણેય બંને ભાઈઓ અને બેન સરખા ભાગે વહેંચી અને આ મોતીનો ઉપયોગ કરજો. તમે આવી આજ્ઞા દીધી, આવી બધાને શિખામણ આપી અને માતા પિતા થોડા જ દિવસમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો મરણ પામ્યા. રોજ સવા શેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ 3 ભાગ પડે. એટલે એક દિવસ મોટા દીકરાના વહુએ એના પતિને કીધું કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને એના રોટલા તો અમારે ટીપવા પડે છે. જો એને 3જો ભાગ જોઈતો હોય તો એને કહો કે બીજું અલગથી જુદું ઘર બનાવીને ત્યાં રહે અને એનો ભાગ લઈ જાય. એ જ પ્રમાણે થયું કે ભાભીના આવા શબ્દો સાંભળીને બહેનને ભારે દુઃખ થયું. આથી બહેન અલગ રહેવા લાગી. બહેન પણ મા બાપની જેમ રોજ અતિથિને જમાડીને જમતી. એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો અને એ તાવની અંદર એ દીકરી મરણ પામે છે. બંને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શવ પડેલું. આથી બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. બહેન તો ધાર્મિક હતી એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈ જતા હતા. એટલે જીવ લઈને જતા હતા તો માર્ગની અંદર વૈતરણી આવી તો એને પણ બેન તરી ગઈ. કારણ કે એ દીકરીએ આગળના દિવસોની અંદર દાન પુણ્ય કરેલા હતા. ત્યારબાદ આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાનું દાન કરેલું એના કારણે એ પણ તરી ગયા. એ વન પણ વટાવી ગયા. આગળ તાપના અંગારા વરસતા હતા. બહેને આગળ છત્રીનું દાન કોઈને કરેલું એટલા માટે એ છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા. એટલા માટે જ આપણા ધર્મશાસ્ત્ર કહે છે કે દીધેલું અને હોમેલું ક્યારેય કોઈ દિવસ નાશ પામતું નથી. એકવાર તો એ તમને આડું આવે જ છે. એટલે માટે જ કહેવાય છે કે આપણા પૂર્વજોએ કંઈક સારા કામ કર્યા હોય, પૂર્વજોએ વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય કંઈક કર્યા હોય તો એના સંતાનોને કંઈક ભવિષ્યની અંદર એ આડું આવતું હોય છે. અંતે બને છે એવું કે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા. ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું. એમાં બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું કે મારે આ વ્રત કેમ કરવું? મેં અત્યાર સુધીના બધા વ્રત તો સાંભળ્યા ને જોયા છે. ત્યારે ધર્મરાજા કહે છે કે આ વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી અને વાર્તા સાંભળવી. કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો પછી ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો, સવા શેર જુવાર, લાલ કપડાનો ટુકડો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવા શેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની 2 મૂર્તિ, આ બધું સુપાત્ર વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું. આટલું બધું જો આપી ન શકાય તો આપણી શક્તિ અનુસાર, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, શક્તિ પ્રમાણે બને એટલું દાન કરવું જોઈએ. સવા શેર ઘીની સુખડી કરવી અને એના 4 ભાગ પાડવા. એમાં 1 ભાગ ગાયના ગોવાળને સમર્પિત કરવો, બીજો ભાગ છે એ બ્રાહ્મણને સમર્પિત કરવો, ત્રીજો ભાગ રમતા બાળકોને વહેંચવો અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો. આ પ્રમાણે એ પ્રસાદના 4 ભાગ પાડવા. એવામાં બને છે એવું કે જે આ બધું જ કહી દીધું, હજી અહીંયા ધર્મરાજા આ દીકરીને જે ઉપદેશ આપે છે અને દીકરીનું શબ હજી બંને ભાઈઓ લઈ અને સ્મશાનમાં લઈને ગયા. ત્યાં તો લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈ અને ત્યાં આવ્યા અને કીધું કે મારે આ દીકરીનું મારે મોઢું જોવું છે. સૌ લોકોએ ડાઘુએ તો ના પાડી કે એનું મોઢું નહીં જોવા દઈએ, પરંતુ લક્ષ્મીજી જે ડોશી સ્વરૂપે આવ્યા હતા એમણે હઠ કરી અને એમણે મોઢું જોયું અને મોઢા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો છોકરી જીવિત થઈ ગઈ. જે દીકરી ધર્મરાજાના લોકમાં પહોંચી ગઈ હતી એ પાછી આવે છે. આથી બંને ભાઈઓ તો બંને ભાઈઓના હરખનો કોઈ પાર ન રહ્યો. રાજીના રેડ થઈ ગયા બંને ભાઈઓ.
બહેન ઘેર આવીને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા. ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ અને કુમકુમના પગલા પડવા માંડ્યા. 2 ભાઈનોની બહેનને ધર્મરાજાનું વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો. આ જ પ્રમાણે ધર્મરાજાનું વ્રત કરવામાં આવે છે. આ પ્રમાણેની કથા શ્રવણ કરવામાં આવે છે. અને જે કોઈ વ્યક્તિ ભાવને શ્રદ્ધાથી આ પ્રમાણે વ્રત કરે છે એને જે પ્રમાણે આ બ્રાહ્મણની વિધવા દીકરીને જે પ્રમાણે ફળ પ્રાપ્ત થયું અને ધર્મરાજાના લોકની અંદર એ પહોંચી ગઈ, ધર્મરાજાને એ વાલી થઈ, એ જ પ્રમાણે હર કોઈ વ્યક્તિ જે ભાવ અને શ્રદ્ધાથી આ વ્રતને કરે છે એ ધર્મરાજાના લોકની અંદર જાય છે અને એને નર્કની યાતના ભોગવવી પડતી નથી. અસ્તુ. ધર્મરાજા આપનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ. ઓમ સૂર્યાય નમઃ. સૂર્યનારાયણના વ્રતની વાર્તા. આ વ્રત મહાસુદ સાતમ એટલે કે રથ સાતમી અથવા તો કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે. સવારમાં સ્નાન કરીને સૂર્યનારાયણની પૂજા કરવી, વાર્તા સાંભળવી અને શ્રી સૂર્યનારાયણાય નમઃ, શ્રી સૂર્યનારાયણાય નમઃ એમ કહી અને હોકારો પૂરવો. આ વ્રત 6 માસના રવિવાર સુધી ચાલે છે. હવે આ વાર્તા આપણે શ્રવણ કરીએ છીએ. સૂર્યનારાયણાય નમઃ. સૂર્યનારાયણ જંગલમાં રહેતા હતા. એક દિવસ એમણે એમની માને કહ્યું કે માં, મારે વિવાહ કરવા છે, મારા વિવાહ કરી આપો ને. ત્યારે એમની માએ જવાબ આપ્યો કે બેટા, આ જંગલમાં કોણ હોય કે એની સાથે તારો વિવાહ કરું? માં, આ વનમાં એક રાણી રહે છે. સૂર્યનારાયણ, આ વનની અંદર એક રાણી રહે છે અને એમને રન્નાદે નામની એક કુંવરી છે. એને હું જોઈ આવ્યો છું, મને ખૂબ પસંદ છે અને મારે એમની સાથે વિવાહ કરવા છે. ત્યારે માએ કીધું કે બેટા, તેઓ હા પાડશે, એકવાર પૂછી તો જુઓ. સૂર્યનારાયણે કીધું અને સૂર્યનારાયણની માં પૂછવા ગયા તો રન્નાદેની માએ ના પાડી અને કહ્યું કે સૂર્યનારાયણ તો આખી પૃથ્વીની પરિક્રમા કરવા માટે સવારે જઈને સાંજે ઘરે પાછા આવે છે. ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં અને જ્યાં સુધી સૂર્યનારાયણ ઘરે ના આવે ત્યાં સુધી મારી દીકરી ભોજન ન કરે તોય દુઃખી થઈ જાય. એટલે હું તમારા દીકરા સાથે મારી દીકરીને નહીં પરણાવું. એટલે માં પાછા આવ્યા. બીજા દિવસે સૂર્યનારાયણ કહે કે માં, આજે રન્નાદે આપણે ત્યાં તાવડી માંગવા આવશે તો તમે આપજો, પણ એમ કહેજો કે જો ફૂટશે તો ઠીકરીને બદલે દીકરી લઈશ, જો ઠીકરી તૂટશે તો એના બદલે હું દીકરી લઈશ. આવી શરત કરી અને તમે એ રન્નાદેને તાવડી આપજો. માએ કહ્યું કે સારું, કાંઈ વાંધો નહીં. આટલું કહી સૂર્યનારાયણ છે એ આખા વિશ્વની પરિક્રમા કરવા માટે નીકળી ગયા. બીજા દિવસે રન્નાદે તાવડી લેવા આવે ત્યારે આ શરત કરવામાં આવી. એ શરત કરીને તાવડી લઈ ગયા. રોટલા ઘડાઈ ગયા અને રન્નાદે અને તેની માએ ખાધું. પછી રન્નાદેએ તાવડી આપવા ગયા ત્યાં રસ્તામાં 2 સાંઢ 2 બળદ લડતા હતા અને રન્નાદીની સાથે અથડાયા. એવામાં તાવડી ફૂટી ગઈ. એટલે શરત પ્રમાણે એના વિવાહ છે એ સૂર્યનારાયણની સાથે કરવામાં આવ્યા. બીજા દિવસે સૂર્યનારાયણ રન્નાદેને પરણીને લઈ ગયા. સૂર્યનારાયણ તો સવારે ફરવા જાય અને સાંજે પાછા ઘેર આવે. એટલે રન્નાદે રાત્રે સૂર્યનારાયણ ઘરે પાછા આવે ત્યારે જ તેમને જમાડીને પોતે જમતા. અને પ્રતિવ્રતા નારીનો એક ધર્મ છે કે જ્યાં સુધી પતિ ભૂખ્યા હોય ત્યાં સુધી એ સતી નારી હોય એ પોતાના પેટની અંદર અન્નનો દાણો ન નાખે. આવું આપણું ધર્મશાસ્ત્ર કહે છે કે પતિને જમાડીને જમે એને સતી નારી કહેવાય. આમ આખો દિવસ ભૂખ્યા રહેવું પડે. આથી રન્નાદેનું શરીર છે એ શુષ્ક થવા લાગ્યું, એકદમ સુકાવા લાગ્યા. જેથી રન્નાદેની માએ એને શીખવાડ્યું કે તારે જો આખો દિવસ તારા પતિદેવ ઘરે ન હોય ને ભૂખ્યો રહેવું પડતું હોય તો એક કામ કરી શકાય કે જ્યારે સૂર્યનારાયણ ઘરેથી પરિક્રમા કરવા માટે નીકળે, ઉદિત થવા માટે નીકળે, આખા વિશ્વને પ્રકાશિત કરવા માટે નીકળે ત્યારે દીકરી તારે સૂર્યનારાયણને સાકરવાળું પાણી પીવડાવવું કે જેથી કરી અને એને ભોજન કરી લીધું કહેવાય પછી આખા દિવસમાં તું ભોજન કરી શકે. આ પ્રમાણે એમને એક વચ્ચેનો માર્ગ બતાવ્યો રન્નાદીની માતાએ. એટલે સૂર્યનારાયણ જ્યારે ઘરે આવ્યા એટલે રન્નાદેએ કીધું કે તમે આ સાકરવાળું પાણી પીવો તો હું દિવસમાં ગમે ત્યારે ભોજન કરી શકું અને મારું વ્રત પણ ન ભાંગે. પણ સૂર્યનારાયણે તો ના પાડી. એમણે કહ્યું આખી પૃથ્વીના જીવ માત્રનું હું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય. આમ કીધું એટલે રન્નાદે ખૂબ દુઃખી થઈ ગયા. આથી રન્નાદેને એમનું પારખું કરવાનું મન થયું. કેમ કે નારી સ્વભાવ છે એ પરીક્ષા કર્યા વગર ન રહી. આપણે રામચરિત માનસની અંદર રામકથામાં પણ જોઈએ છીએ કે ભગવાન શિવે કીધું કે એ જ રામ છે છતાં પણ એ સતીજીને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ હતી અને સતીજી પરીક્ષા કરવા ગયા અને સતીજી એ પરીક્ષાની અંદર નાપાસ થયા પોતે. એટલે નારી સ્વભાવ છે એટલે પરીક્ષા કરવા માટે રન્નાદે એક વિચાર કર્યો કે એમણે એક કીડીને લઈ અને ડબ્બીની અંદર પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે તેઓ જમવા બેસવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે રન્નાદેએ પૂછ્યું કે તમે સૌનું પૂરું કરીને આવ્યા છો? સૂર્યનારાયણ કે હા. રન્નાદે કે નહીં, આ ખોટી વાત છે.
તમે જો બધાનું પૂરું કરીને આવ્યા હોય ને તો મને કહો કે આ ડબ્બીની અંદર કીડી છે એનું તમે પૂરું કર્યું નથી, તમે ખોટું બોલો છો. આ ડબ્બીની અંદર મેં કીડીને પૂરી છે, એનું કેમ પૂરું કર્યું તમે, અને એની પહેલા તમે કેમ ભોજન કરો છો? આમ કહી અને રનાદેની વાત સાંભળીને સૂર્યનારાયણ કહે કે ડબ્બી ખોલીને બતાવો જરા મને. આમ કહીને રનાદીએ ડાભલી ઉઘાડીને જોયું તો કીડી અંદર ચોખાનો દાણો કોતરી અને ખાતી હતી, અને પેટ ભરેલું હતું કીડીનું. એકદમ પ્રસન્ન હતી કીડી. આ ચોખાનો દાણો કેવી રીતની એની અંદર ગયો? સૂર્યનારાયણે જેમને કીધું કે જ્યારે તમે ડબલી બંધ કરીને ત્યારે મારા પ્રભાવથી જ તમારા કપાળની અંદર જે ચાંદલો કર્યો હતો તમે, એ ચાંદલાની ઉપર જે ચોખાનો દાણો હતો એ ડબલીની અંદર પડી ગયો હતો. એ મારા વડે જ લીલા કરવામાં આવી હતી. મારા વડે જ એ ડાબલીની અંદર પેલો દાણો એ કીડીને આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ હું પરિક્રમા માટે ગયો હતો, અને વખતે એના કપાળનો જે ચાંદલાનો દાણો પડી ગયેલો એ ખાઈને જ આખો દિવસ કીડી ભૂખી રહી નથી, અને એને આ દાણો મળી ગયેલો છે. આ જોઈ અને રનાદી વિચારમાં પડી ગયા કે ધન્ય છે સૂર્યનારાયણ કે આખા વિશ્વનું જે પાલન પોષણ કરે છે, આખા વિશ્વના જે દ્રષ્ટા છે. ધ્યેયત સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજા સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણમય વપુ ધ્રુત શંખ ચક્ર. આવી સુંદર મજાનો સૂર્યનારાયણનો મહિમા છે. આમ આશ્ચર્યચકિત થઈ ગયા, અને પોતાની ઉપર શંકા થવાથી સૂર્યનારાયણ ગુસ્સે થયા. એમણે શાપ આપ્યો કે તમે ગમે એટલું રાંધશો છતાં પણ એનું પૂરું પડશે નહીં, અને તમારે ભૂખ્યા રહેવું પડશે. આમ કહીને સૂર્યનારાયણ તો જમવા બેઠા. રોજ સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય, માત્ર 2 કોળિયા બાકી રાખે. એમાંથી એક કોળિયો રન્નાદે ખાય અને એક કોળિયો એની સાસુ ખાય. આથી સાસુ વહુ સુકાતા ચાલ્યા. એટલે સૂર્યનારાયણ કહે કે માં, તમે મારું વ્રત કરો. મારું આ વ્રત 6 મહિનાનું છે. 6 માસ સુધી દર રવિવારે વહેલા ઉઠી સ્નાન કરી મારું પૂજન કરવું, પછી મારી વાર્તા સાંભળવી. 6 માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવો. તેના લાડુ બનાવવા. આ લાડુ મને ધરાવવા. પછી તેના 4 ભાગ પાડવા. એક ભાગ રમતા બાળકને આપવો, બીજો ભાગ ગાયોના ગોવાળને આપવો, ત્રીજો ભાગ માળીને આપવો, ચોથો ભાગ સુપાત્ર અતિથિને જમાડવો. અને સૂર્યનારાયણની માએ વ્રત કર્યું, એનું ઉજવણું પણ કર્યું. એ વખતે રામ અને લક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. અતિથિને ચોથો ભાગ એમને જમાડી દીધો. જમીને રામ લક્ષ્મણ પર્ણકુટી ઉપર આવ્યા. સીતાજી પણ આ વ્રત કરતા હતા, એટલે તેઓ આ વાર્તા કોને કહે અને જમે શું? એટલે રામની સૂચના મુજબ એ વનમાં એક રબારણ રહેતા હતા. એનો છોકરો મરી ગયો હતો, એટલે એ ભૂખી હતી. સીતાજી એની પાસે ગયા અને વાર્તા કહી સંભળાવી, અને એનો છોકરો જીવતો થયો. આળસ મરડીને બેઠો થયો. પોતાનો છોકરો સજીવન થયો એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું. આ સૂર્યનારાયણનું વ્રત સૌને ફળ્યું એવું વ્રત કરનારને ફળજો. સૂર્યનારાયણ આપના હરેક મનોરથને પરિપૂર્ણ કરે. આપના ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે, અને સૂર્યનારાયણ આપ સૌને સ્વસ્થ રાખે એવી સૂર્યનારાયણ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. અસ્તુ. જય સૂર્યનારાયણ.